સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો અમને ઉદ્ધરનારા વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગુ અચળ ચરણનો આશ્રય આપો, અચળ ચરણનો આશ્રય આપો, મન રાખું ના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, અપૂર્વ અવસર બાળો વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે અંતર આત્મા કે પ્રભુ જાણે અનુસરતા ન નડે એ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા વર્તમાનમાં જ્ઞાની હોત તો કેળન છોડત તેની છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો, છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો અમને ઉદ્ધરનારા. પરમ કૃપાળુ દેવ આ ઈડરની ભૂમિમાં આ ભવે અને આના પહેલાના ભવે પણ ઘણીવાર પધારેલા છે. આ ભવે પધારેલા એ તો તારીખ વાર સ્થળ સાથે વ્યક્તિના નામ સાથેની વાત નોંધાયેલી છે અને પૂર્વભૂમાં પણ પધારેલા એ પરમ કૃપાળુ દેવે સ્વયં શ્રીમુખે મુનિઓને આ જગ્યાએ કહેલું કે હું અહીંયા પહેલા આવેલો. આમે જ્ઞાની જ્યારે આ ભવે કે છેલ્લે ભવે અમુક જગ્યાએ જાય અને એક કરતાં વધારે વાર જાય અથવા તો એ સ્થળનું મહાત્મ્ય કે એટલે જ્ઞાનીએ નક્કી પૂર્વ ભવે કે આ ભવે ત્યાં ઉત્કૃષ્ટ આત્મારાધન આત્મા અનુભવ થયો હોય એને જો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય એટલે ફરીવાર થોડુંક બાકી રહી ગયું હોય ઋણ અથવા એ જગ્યાએ જ્ઞાનીને ફરીવાર નિમિત્તો મળે. જ્ઞાની પણ નિમિત્ત ગોતે છે, જ્ઞાની પણ સત્સંગ ગોતે છે. શાસ્ત્રમાં એનું જીવંત ઉદાહરણ છે. આપણે વાત કરીએ કે સમોવસણમાં ભગવાન તીર્થંકર દેશના આપે ત્યારે ખાના હોય બધા, કેવળી, પછી રાજા, પ્રજા, એમાં સાધુ સાધ્વી, ત્યાગી, તપસ્વી, દેવલોકો હોય, છેલ્લે પશુઓ હોય. તો કેવળીને કેવળ જ્ઞાન છે, તીર્થંકરને કેવળ જ્ઞાન છે. કેવળીને શું લેવું છે તીર્થંકર પાસેથી? જ્ઞાન સરખું જ છે બંનેને. જે તીર્થંકર નામ કર્મ લઈને જન્મ્યા હોય એ તીર્થંકર થાય, સ્વ પર કલ્યાણ કરે, પોતે તરે બીજાને તારે. અને કેવળી સામાન્ય કેવળી કહેવાય. તીર્થંકર નામ કર્મ નથી, જ્ઞાન અપેક્ષા એ બંને સરખા જ છે. તો સમોવસણમાં તીર્થંકર બોધ આપે ત્યારે કેવળી બોલે નહીં, કેવળી બેઠા હોય. ખૂબીની વાત તો એ છે, ષષ્ઠી શતક અને 10 વૈકલ્પિકમાં એમ લખેલું છે કે એક કેવળી બીજા કેવળીને નમસ્કાર ન કરે, કેવળી તીર્થંકરને નમસ્કાર ન કરે, પણ તીર્થંકર બોલે ત્યારે એ બેઠા હોય. એને શું લેવું છે, શું દેવું છે? કાંઈ નહીં. તો બીજે ક્યાં જાય? સત્સંગનું આ મહાત્મ્ય છે. આયુષ્ય બાકી છે, જ્ઞાન પૂરું થઈ ગયું છે. ઉદય પ્રયોગ બોલવાને તીર્થંકરનો છે એટલે તીર્થંકર દેશના આપે છે. કેવળીને ત્યારે નથી ઉદય પ્રયોગ એટલે મૌનમાં બેઠા છે. તો બીજે ક્યાં જાય? મેચ જોવા જાય, ભાગોળે બેસે,
ચોરે, વિકથા કરે, પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે. એટલે સત્સંગનું આ મહાત્મ્ય છે. એટલે કૃપાળુદેવને પરિપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે. એ તો 187માં લખ્યું કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. પછી આ સૌભાગ્યભાઈના સમાગમ માટે ઝૂરે, તમે ત્યાં ને અમે અહીંયા કે જોગ નથી સત્સંગનો. એ જ્ઞાની આમ કે તો આપણી કઈ દશા છે? પણ આપણને એનું કઈ ખાસ દુઃખ થતું નથી. કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા. મળે તોય ઠીક, ન મળે તોય ઠીક. નહીં તો નાચી કૂદી હરી ફરી સ્વાદિષ્ટ ભોજન ખાઈને આવતા રહેશું. અને મનમાં કૃતકૃત્યતા થાય છે કે અમે જાત્રા કરી. અનંતકાળથી આજે જાત્રા તો કરે જ છે. યાત્રા 14 રાત લોકમાં રખડે જ છે. એક સાચી જાત્રા સત્પુરુષના આશય થાય તો એની 14 રાત લોકની પરિભ્રમણની જાત્રા પૂરી થઈ જાય. આ યાત્રા સંવંત 1952માં શ્રી હેમચંદભાઈ સુશ્રાવક શ્રીયુત હેમચંદભાઈ છગનલાલ દોશી એની સાથે કૃપાળુદેવ આ ક્ષેત્રોમાં અલગ અલગ સ્થળે ફરેલા. આ ભવે પહેલી વાર આવ્યા ત્યારે સંવંત 1953ના વૈશાખ મહિનામાં સૌભાગભાઈને લઈને આવેલા. સૌભાગભાઈને દેહ વિલયના 20 દિવસ બાકી છે ત્યારે સંવંત 1955માં માક્ષર મહિનામાં અને વૈશાખ મહિનામાં ભાઈ શ્રી ઠાકરસિંહ સાતે મુનિઓ, ભાઈ શ્રી ટોકરસિંહ એટલે સૌભાગભાઈની દીકરીના દીકરા ભાણા, એ ટોકરસિંહભાઈની પરિચય નોંધ છે. હસ્તલિખિત પત્રો પણ છે કે હું પરમ કૃપાળુદેવ સાહેબજી સાથે અહીંયા આવેલો. અને કૃપાળુદેવના મોટા પુત્ર છગનભાઈ, છગન શાસ્ત્રી, એ પણ સાથે હતા. મુનિઓ સાથે જે સમાગમ થયો એ ઘણા બધા દિવસનો જે સમાગમ થયો, અઠવાડિયા જેટલા, 6 દિવસ, એમાં 4 દિવસનો સમાગમ અહીંયા થયેલો છે. અને આ શિલા ઉપર, પૂર્વી શિલા ઉપર, ત્યારે બધા માર્બલ ને પગથિયા ને એવું નહોતું, પણ સપાટ જગ્યા હતી. એટલે કૃપાળુદેવે કહ્યું કે ભગવાન મહાવીર સાથે અમે વિચારતા હતા ત્યારે આવી સપાટ જગ્યા હોય, નિર્જીવ, ત્યાં આવી રીતે સત્સંગ થતો હતો. પછી કૃપાળુદેવ બેઠા, મુનિઓ પદ્માસન લગાવીને બેઠા. કૃપાળુદેવે કહ્યું પદ્માસન લગાવો બધા, એટલે પદ્માસનમાં બેઠા. અને પછી કૃપાળુદેવે વાત કરી કે જે ભગવતી સૂત્રમાં વાત આવે છે પૂર્વી શિલાની, ભગવાન મહાવીર વિચરે એની, એ આ શિલાની વાત છે. સંવંત 1954ના છેવાડાની વાત છે. કૃપાળુદેવ વસો ક્ષેત્રે હતા જ્યારે પ્રભુજીને ક્ષયિક સંકિત થયું. અને કૃપાળુદેવ પછી સંવંત 1954માં ખેડાથી મહેમદાબાદ સ્ટેશને થઈ મુંબઈ ગયા. અત્યારે મહેમદાબાદ સ્ટેશન તો આવે જ છે, અમદાવાદથી ટ્રેનમાં બેસી એટલે. એ મહેમદાબાદ સ્ટેશને થઈને મુંબઈ ગયા. એકાદ માસમાં તેમને ઈડર નિવૃત્તિ અર્થે જવાનો અવકાશ પ્રાપ્ત થયો. એટલે ઘણીવાર એવું થાય, કૃપાળુદેવ અહીંયાથી ગયા હોય મુંબઈ, પછી પાછા અહીંયા આવવાનો ઉદય હોય તો પાછા આવે. ગમતું નહીં કોઈને, ભાગીદારોને 13 ભાગીદાર હતા, ગમે પણ કોઈ પૂછી નહોતું શકતું કે ક્યારે આવશો. અને કૃપાળુદેવ કહેતા અમને પત્ર લખતા નહીં, એવું હશે તો અમે લખશું. ફોન તો હતા જ નહીં ત્યારે, તાર હતા. પ્રભાવ એવો હોય કૃપાળુદેવનો, કોઈ ઝઘડો કરવા આવ્યો હોય કે પૂછવા આવ્યો હોય, પછી દર્શન કરે એટલે બોલી જ ન શકે, મૌન થઈ જાય. પણ કૃપાળુદેવ જે વાત કરતા હોય ને, પાછું એ વાતમાં એ પ્રશ્ન જે પૂછવાનો જવાબ આવી જાય. પછી કૃપાળુદેવને ખબર હોય કે આ પૂછવા આવ્યો છે, એટલે પછી એની સામે જઈને પૂછે હવે કંઈ પૂછવું છે? એટલે ઓલું મનમાં સમજે કે મેં તો પ્રશ્ન રજૂ નહોતો કર્યો પણ જવાબ આપી દીધો છે, હવે શું પૂછે. એક ભાઈને પછી થયું, આ પ્રસંગ બનેલો છે સાણંદમાં, ભાવસરને કે હું પૂછવા આવ્યો છું, એ બધા જવાબ તો આપી દીધા, પાઘડીમાં પ્રશ્ન ખોસીને લાવેલા. પૂછું પણ આને નમસ્કાર કરવા જોઈએ કે વર્ણ વગર પૂછે મારા પ્રશ્નનો જવાબ આપે છે, ભાવ આવે ને નમસ્કાર કરું. પણ આ તો ગૃહસ્થ છે કે નમસ્કાર કરે. કૃપાળુદેવ પૂછ્યું હવે કંઈ પૂછવું છે? પછી કહે છે તમારા નમસ્કાર 14 રાત લોકમાં વિખરાઈ જાવ, અમારે નમસ્કાર નથી જોતા, અમે તો જાય છીએ મોક્ષે. કોઈને આવવું હોય તો સાથે લઈ જાય કે રસ્તો બતાવતા જાય, કેડીએ કેડીએ રસ્તો. આમ તો ભગવાન મહાવીર સાથે સાથે જ જવાના હતા. મોતીલાલ ભાવસરને કહ્યું, મુનિઓને કહ્યું, પ્રમાદમાં શું પડેલો છે, મંગળાચરણમાં હમણાં આવ્યું ને કે અમે ભગવાન મહાવીર સાથે જ વયા જવાના હતા. પણ ભગવાન મહાવીરે કહ્યું કે 5મા જીવોને કોઈ નાથ નહીં હોય સાચો રસ્તો બતાડવા વાળો. અત્યારે ઘણાને ઘણા મળી ગયા છે એ બીજી વાત, પણ ત્યારે ભગવાન મહાવીરે કહેલું
કે પાંચમા રન જીવોને કોઈ રસ્તો બતાડવાવાળો હશે નહીં. કોઈ નહીં હોય તો એ જીવનું શું થશે? મનુષ્ય દેહ મળ્યો નહીં, એળે નહીં જાય તો હું જાઉં તો લઘુશંકા જેટલો પ્રમાદ કરવો પડ્યો, અમારે આટલા ભાવ કરવા પડ્યા, તમારા માટે અમે આવ્યા છીએ. કુપાલદેવ કહે છે હવે પ્રમાદમાં શું કરો પડ્યા છો? પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? અપૂર્વ અવસર ભાળો, વર્તમાનમાં માર્ગ ખરે અનેક કંટકવાળો. તમે જે રસ્તો ગોતો છે ધર્મનો, એ કાંટાવાળો છે, પહોંચાશે નહીં મંજિલે. કાંટો વાગશે ને, એ કાંટો કાઢતા જ 7 પાત થઈ જશે, આયુષ પૂરું થઈ જશે. પાથરોમાં રાત જાય શું એ ક્યારે? અથવા મત દર્શન ઘણા, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો સાચો? પોતાની રુચિને ગમે એ. આ ધર્મ નથી. નીચ કલ્પનાથી કોટી શાસ્ત્રો, માત્ર મનનો આમળો છે. આ આયુષ પૂરું થઈ જાય. અનંતકાલથી આ જ ભૂલ કરી છે. પોતાની રુચિને ગમે એ કરે છે. જીર્ણમ પુણંતાણમ મોક્ષપી કારણમ, સુંદરપી સ્વબુદ્ધિએ ભવ નિબંધનમ. જ્ઞાની પુરુષ જીનેશ્વર ભગવાનની આજ્ઞાએ કરેલું નાનામાં નાની ક્રિયા મોક્ષનું કારણ છે. અને પોતાની બુદ્ધિએ, પોતાને રુચિએ સુંદર લાગે છે, સારું લાગે છે. ઊભો તપે, 1 મહિના જમે જ નહીં, તપ કરે તો ધર્મનું જ કામ છે ને. સુંદર અપી સ્વબુદ્ધિએ, બધા શાસ્ત્રો વાંચી લે. માત્ર મનનો આમળો, આફરો જડ્યો છે. ઢોકળા ખાધા હોય ને બહુ કઠોળ, 14માં ચણા, પછી આફરો જડે. માત્ર મનનો આમળો છે જે કલ્પનાથી. સુંદર અપી સ્વબુદ્ધિએ સવ ભવ નિબંધનમ, ભવ બંધનનું કારણ થાય છે. ક્વચિત તપશ્ચર્યાથી પુણ્ય બંધાઈ જાય, દેવલોકમાં જાય, પછી પુણ્ય કરે અમરાપુર પામે, અંતે 84માં રખડે, પછી કૂતરો થાય, ગધેડો થાય. આણે ધમ્મો આણે તવો. જ્ઞાનની આજ્ઞાએ જે કરે એ ધર્મ, જ્ઞાનની આજ્ઞાએ જે તપે એ તપ. બાકી બધું સ્વચ્છંદ. સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. નાનામાં નાની ક્રિયા, નાનામાં નાનું આરાધન કર. નાનું કંઈ છે જ નહીં. જ્ઞાનીએ કહ્યું એ મોક્ષનું જ કારણ છે. એના માટે તો મોટામાં મોટું છે. અનંતકાળમાં એવું થયું જ નથી. નાનું શું ને મોટું શું. 57 ખેડાથી કુપાલદેવ મુંબઈ અમદાવાદ સ્ટેશનથી પહોંચ્યા. એકાદ માસમાં ફરી ઈડર નિવૃત્તિ અર્થે આવવાનો અવકાશ પ્રાપ્ત થયો. માક્ષર માસમાં ઈડર જતા હતા ત્યારે નડિયાદ સ્ટેશને ભાઈ મોતીલાલ ભાવસાર દર્શન માટે આવ્યા. ઈડર આવતા હતા, વચમાં નડિયાદ આવે ને અમદાવાદ પહેલાં. મોતીલાલ ભાવસારને ખબર કે પાછા આવવાના છે, એટલે સત્સંગ થયેલો 54માં. કુપાલદેવે ઘણો ઠપકો આપેલો, પરમાટ ઠપકો. ખબર પડી આ રસ્તો સાચો, એટલે દર્શન કરી લો કે સ્ટેશને અહીંયાથી જાય છે. તો કોઈ મોટા પુરુષ જતા હોય તો આપણે સ્ટેશને વળાવવા જાય ને કે લેવા જાય, કે દર્શન કરી લો. કુપાલદેવ કહે છે કે અમે ઈડર જઈએ છીએ એકાંત માટે, અસંગ ભાવ સાથે, એટલે કોઈને સાથે લેતા નથી, ટોળું નથી લીધું. આ વખતે મોતીલાલ ભાવસરને કુપાલદેવ પૂછ્યું, ત્યાં નડિયાદ સ્ટેશને પૂછે છે કે મુનિ ક્યાં છે બધા? 54માં સમાગમ તો થયો હતો, કે મુનિ ક્યાં છે? મોતીલાલ ભાવસર અહીં નડિયાદમાં જ છે. તો શું કહે છે કુપાલદેવ, અમે એકલા જઈએ છીએ, અમારે એકાંત સેવું છે, કોઈને સાથે લીધા નથી. મુનિઓને કહી દેજો કે અમે નડિયાદથી ઈડર જઈએ છીએ, કે એટલું કહી દેજો. કેમ? કારણ કાર્યનો સંબંધ હોય. એકલા જવું છે તો મુનિઓને શા માટે કહેવું છે? જ્ઞાનીને આપણા કરતાં વધારે દયા છે આપણા કલ્યાણની, પણ આપણે ઉતાવળ થાય છે કે આ ભૂલી ગયા છે. તો જ્ઞાની ભૂલી જાય? મને આપો ને નિયમ. અરે જ્ઞાનીને ખ્યાલમાં જ છે કે પાત્ર થશે એટલે નિયમ આપશું. હું ઉપવાસ કરું તો ખાઈ લેતું, તો હું ખાઈ લઉં તો ભૂખ્યો રહે. આજે આ પ્રસંગ બનેલા છે. બ્રહ્મચારી આબુ ગયેલા, એક ભાઈ નક્કી કરીને ગયા વચનામાં. જુઠાભાઈને પત્ર લખ્યો છે કે અમારે એને વિચિત્ર જગતને કંઈ લાગે વળગે નથી, ધર્મ કયો જ્યાં ત્યાંથી રાગદેશ રહિત થવું. હું આ પત્ર પાકો કરું? બ્રહ્મચારી ના, નહીં કરતો. જો એમને આવ્યો જ ને કે હું આ કયો પત્ર પાકો કરું, તો એ જ પત્ર આપત 37માં કે પાકો કર. એને નક્કી કર્યું ને પોતે, હું આ પાકો ના, નહીં. તે તો તે નક્કી કરી લીધું. કે એટલે શું કરવા આવ્યો છું? આપણી જેમ સિક્કો મરવા આવ્યો છે કે હું આ કરું છું એ બરોબર છે. કયો આશીર્વાદ આપો ને, આશીર્વાદ આપો ને. હું ખાડામાં પડું છું, હું લગ્ન કરું છું, તમે આશીર્વાદ આપો ને. હું અમેરિકા જાઉં છું, તમે આશીર્વાદ આપો ને.
કે બરોબર કર્યું છે. સિક્કો મરાવા જાય છે. જ્ઞાની આપે તો એ જ્ઞાની હોય જ નહીં. સ્વચ્છંદ પોષે સામેવાળાનો. અનંતકાલથી આ તો કર્યું જ છે. ત્યાં જેને પૂછે તો જ્ઞાની કદાચ કહે તારો ઉદયપૂર્વક છે, તું જા. એ તો કહેવાય આવ્યું કે બરોબર છે, કયો ને જરા આશીર્વાદ આપો ને. ઓલો નવરો હોય હાથ લંબાવીને ક્યારનો કોઈ આવ્યો ન એટલે એ આપી દે આશીર્વાદ. એને એવા જ મળે ને. જૈસે કો મિલા તૈસા, તૈસે કો મિલા તાય, તીનો મિલ કે પપુડી બજાય પ્રભુજી. એટલે કડવી દવા માં જ આપે ને. વાત્સલ્ય ભાવ છે એને. સાચી વાત કોણ કે? સત્પુરુષ જ કે ને. અનંતકાલથી રૂચ્યું જ નથી તો ક્યાંથી રૂચે? કુપોલજી કહે છે અમે જાય છીએ. મુનિ ક્યાં છે? કે મુનિ નડિયાદમાં છે. મુનિઓને જણાવજો કે અમે ઈડર જઈએ છીએ. મોતીલાલ ભાવસારે મુનિઓને કહી દીધું કે કુપોલજીને અમે દર્શન કર્યા નડિયાદ સ્ટેશને, એ ઈડર તરફ ગયા છે. આટલો સંદેશો આપ્યો છે કે જાય છે ઈડર. અને એણે કહ્યું છે કે અમે એકાંત સેવા માટે જાય છે નિવૃત્તિ અર્થે. હવે પ્રભુજી છોડે? લલ્લુજી મહારાજ, મોહનલાલજી મહારાજ ને નરસિંહ ઉતાવળે વિહાર કરીને ઈડર પહોંચ્યા. દર્શનની ઝંખના કે આ સમાચાર આપ્યા જ છે. આપણે તો વિહાર જ કરવો છે. સાધુ તો ફિરતા ભલા, આમ જાય કે આમ જાય, સત્સંગ હોય ત્યાં જાય. અત્યારે તો આગળ એક વર્ષ આગળથી નક્કી હોય ને કે ફલાણા મહારાજનું ચાતુર્માસ અહીંયા હશે. શાસ્ત્રમાં એમ છે કે સાધુ વિહાર કરે ને, સવારે નીકળે સૂર્યોદય થાય એટલે 15-17 કિલોમીટર સુધી વિહાર કરે. સંઘના પ્રમુખને ખબર ન હોય કે ખંભાત તરફ જવાના છે કે નડિયાદ તરફ જવાના છે. સવારે ખબર પડે કે આ બાજુ આમ ચાલ્યા તો ખબર પડે આ બાજુ કરવાના છે. અત્યારે તો વરસ આગળથી ખબર હોય, સામૈયા હોય. સર્વસંગ પરિત્યાગી સાધુ વિતરાગનો કોને કહેવાય? આચાર કેવા હોય? બધું લખેલું છે શાસ્ત્રમાં. સાવ નાનું પુસ્તક છે, 10 વૈકલ્પિકમાં લખેલું છે. આ વિતરાગનો સાધુ હોય એ સ્વરૂપમાં સ્થિત હોય, વિચરે ઉદય પ્રયોગ હોય કે નહીં આગળથી, એમ જાય. પ્રભુએ નક્કી કર્યું હતું કે અહીંયા જાય. આગલા દિવસે ખબર પડી કે કુપોલ તો અહીંયા છે. તરત નક્કી આપણે તો ત્યાં દર્શન સમાગમ થશે કે. એમાં શું બનેલું? વસો ક્ષેત્રે સમાગમ તો થયેલો, અનંતકાલથી નહોતું મળ્યું, બધું મળી ગયેલું. પણ ત્યાં પછી બધા શ્રાવકને કહે પ્રભુજીજી કે ભગવાન આવ્યા છે, આવો દર્શન કરવા. એટલે બધું ટોળું થાય. અને પછી શું થાય? મુનિઓ આવે ને એટલે કુપોલ જો શરૂ કરે બોધ, એટલે મુનિ પ્રભુશ્રીજી અને બીજા મુનિઓ બધા નમસ્કાર કરે. એટલે બધા શ્રાવકને ખલેલ પહોંચે, ખાસ કરીને વાણિયાને, કે મુંબઈના ઝવેરીના નમસ્કાર કરે છે. કુપોલ શું કહ્યું? બહુ ગરદી થવા માંડી એટલે મુનિ તમારે નહીં આવવાનું આ બધા હોય ત્યારે. પ્રભુ કે બધાને લાભ મળે એટલે મેં ભેગા કર્યા, અમારે જ નહીં આવવાનું. પછી પૂછે નહીં કેમ નહીં આવવાનું? એટલે નહીં જ આવવાનું. આવવાનું એટલે આવવાનું. કે આ તો હું બીજાનું ભલું કરવા ગયો અને મારે જ દર્શન સમાગમમાં અંતરાય પડ્યો. એટલે મનમાં દુઃખ રહી ગયેલું. પણ ઠીક છે, બીજાનું તો ભલું થયેલું. પછી કુપોલ અલગ રીતે સમાગમ કરાવડાવે. પણ 24 કલાકનો સમાગમ હોય એમાંથી 4 કલાક મળે તો ઓલા ન બોલાવ્યા તો 8 કલાક મળત ને. કે કરવું શું હોય? સુડી વચ્ચે સોપારી જાય છે રે ઈડર, હું ત્યાં જાઉં કે અહીંયા તો પૂરો સમાગમ થયો નથી, ત્યાં પૂરો થશે. એકાંતવાસ છે ને, ટોળું તો છે નહીં સાથે, એટલે આખો દિવસ મારે સમાગમ થશે. એટલે ઉપડે તો વિહાર કરીને ક્યાંથી? નડિયાદથી ઠેઠ ઈડર પગપાળા. આપણે વાહનમાં હોય તો એમ લાગે ઘણું દૂર છે, ઘણું દૂર છે એમ થાય 2-4 વાર. 2 કિલોમીટરમાં એવું થાય આપણે તો ક્યાં નડિયાદ અને ક્યાં ઈડર. ઉઘાડે પગે. કેનવાસના બૂટ નહોતા પહેરતા ત્યાં. વ્હીલચેર ન હોય. વ્હીલચેર તો શું છે, ગોળ ગોળ ફરે ને આમ. પગ તો બળદ ન હોય કે પોતાનો હોય તો આમ ઉપડે ને. સરપ નીકળે ને તો બળદ પગ ન મૂકે. વ્હીલચેરને ખબર પડે? અળસિયું, દેડકાના બચ્ચા, કંસારી, વાંદા, નાની ભરવાડ, કાન ખજૂરા માથે ચાલી જાય ને. આજ્ઞા નથી તો શું કરે? ન ચાલી શકતા હોય તો બીજા નાના સાધુ ઉચકે એને. એ માંદા હોય તો ધર્મ અર્થે યહાં દેહને છાંડી દે, દેહ છોડી દેવાનો, સંતારો લઈ લેવાનો. સર્વસંગ પરિત્યાગી આત્મજ્ઞાની સાધુ
જેનો નવકાર મંત્રમાં પ્રવેશ છે એ ભગવાન મહાવીરની મિની ઝેરોક્ષ છે. ભગવાન મહાવીર ન હોય ને એને મહાવીર તરીકે જ માનો, એટલું જ ફળ મળે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર નથી. જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે. એટલે શ્રીમદ રાજચંદ્ર અને ભગવાન મહાવીરમાં ફરક નથી, બલકે ફરક છે. આજે બંને સરખા છે ને, વચનામૃત 223, 213 લખ્યું છે, સત્પુરુષ એ ભગવાન પરમાત્મા કરતાં વિશેષ છે. એટલે પ્રથમ નમો ગુરુ રાજને, જેણે આપ્યું જ્ઞાન. જ્ઞાને વીરને ઓળખ્યા. મહાવીર કોણે આપણને ક્યાં ખબર હતી? થોડી ઘણી ખબર પડી, જેણે ઓળખાવ્યા ને. જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં. એટલે એમ આવે પ્રત્યક્ષ, એટલે પ્રત્યક્ષ એટલે શ્રીમદ રાજચંદ્ર મૂકવાનું નામ, પોતે ધારી લીધા હોય એ નહીં. મનમાં ઘર ગયા, મનમાં પૈણ્યા, મનમાં રાંડ્યા એમ નહીં. પ્રત્યક્ષ એટલે જેણે આત્મા, બેફાટ આત્મા હાંસલ કર્યો છે એ પ્રત્યક્ષ શ્રીમદ રાજચંદ્ર સમ પરોક્ષ જીવનો ઉપકારી નથી. એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર. સંકિત નહીં ત્યાં સુધી આત્માનો વિચાર જ નહીં ઉગે જીવને. કે અનંત 24 કરતા શ્રીમદ રાજચંદ્ર સત્પુરુષનો મારા ઉપર વધારે ઉપકાર છે, આવો ભાવ નહીં થાય. કહેવા માટે નહીં, બોલવા માટે નહીં, લખવા માટે, ગાવા માટે નહીં, અંદરથી રણકાર નહીં થાય ત્યાં સુધી આત્માનો વિચાર ઉગે નહીં. આત્મતિથિની ગાથા, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર. આત્મા એ વિચાર જ નહીં ઉગે ને. સંકિતની ક્યાં વાત કરો તમે? આત્મજ્ઞાનની ક્યાં વાત કરો? આત્મતિથિ ગાથા નંબર 11. લલ્લુજી મહારાજ, મોહનલાલજી મહારાજ, નરસિંહરખ મહારાજ ઉતાવળે વિહાર કરી ઈડર પહોંચ્યા. તેમનો ઉતારો પ્રથમ ઉપાશ્રયમાં. હમણાં કોઈ પૂછેલું ને ક્યાં ઉતરેલા કુપાળદેવ ને, ક્યાં હતા મુનિ? મુનિઓ ઉપાશ્રયમાં ઉતર્યા અને પછીથી વકીલ વીરચંદ ઉદેચંદને ત્યાં હતો. દેવકનજી મહારાજ, વેલચીરખ મહારાજ અને લક્ષ્મીચંદજી મહારાજ અને ચતુલાજી મહારાજ પાછળ ધીમે ધીમે આવતા હતા. શારીરિક અસ્વસ્થતા હતી એટલે 3 મુનિ આગળ આવ્યા, 4 મુનિ પાછળ આવે છે. 7 થઈ ગયા. કુપાલદેવ, ડૉક્ટર પ્રાણજીવન મહેતા, કાકાજી સસરા, આમે ડૉક્ટર હતા. ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર, ગવર્મેન્ટ ડૉક્ટરની નિમણૂક થાય, બધી બદલી કરવાની અહીંયા હતા. સાથે વકીલે હતા, એ જમાનાના બેરિસ્ટર હતા, રેવાશંકરભાઈના ભાઈ. એકલા ડૉક્ટર પ્રાણજીવન મહેતાના દવાખાના તરફ પ્રભુસિંહજી જાય છે. ખબર પડી ગઈ કે ક્યાં ઉતારો છે, પ્રાણજીવન મહેતાને કરે. એટલે પ્રભુસિંહ તરત જ જોડી મૂકી અને ઉપડ્યા કે હું કુપાલદેવના દર્શને જાઉં. કુપાલદેવ ઉતર્યા છે નિવૃત્તિ અર્થે. પ્રાણજીવન મહેતાને કહી દેલું કુપાલદેવે કે અહીંયા કોઈને પ્રચાર અર્થે કહેતા નહીં કે અમે આવ્યા છીએ, અમે એકાંત સેવા આવ્યા છીએ. તમારે કંઈ જરૂર હશે તમને કહેશું. કયું કે મારે અહીંયા જવું છે, આ જીનાલય. કોણ બતાવે? હેમચંદભાઈને સાથે લીધા. ઠાકરસિંહ સાથે હતા જ. એટલે કોઈને કહ્યું નહોતું. પ્રભુજીએ પૂછી લીધું કે ક્યાં છે? પ્રાણજીવન મહેતાના ઘરે. ત્યાં ઉપડ્યા સીધા. અને કુપાલદેવ જ્યાં હતા ત્યાં જાય છે. પરમ કુપાલદેવની સાથે સૌભાગભાઈના ભાણા ઠાકરસિંહ હતા. એ ઠાકરસિંહ એકલા વવાણીયાએ સમાગમ કરી આવેલા, દર્શન સમાગમ. અને હજી પરિપક્વ બુદ્ધિ ન હોય એટલે કુપાલદેવ સાથે જાય ને પછી મોટા માણસો વાત કરે છે, સાંભળ્યું એટલે એવું બધું પૂછે. આ કાળે મોક્ષ હોય? પછી કુપાલદેવ પૂછે મોક્ષ એટલું શું? તો ખબર નથી. તો હોય કે ન હોય તારો શું ફરક છે? એટલે કુપાલદેવ કહ્યું કે અમે જ્યારે સૌભાગભાઈ સાથે વાત કરતા હોય ને ત્યારે આવા બધા પ્રશ્નોના જવાબ સાંભળવાના. હમણાં જમી લે કે તું વવાણે ગયો ત્યારે કે તમે મારી સાથે જમો ને. તું જમી લે, મારે નથી જમવું. તો કેમ નથી જમવું? બધા પ્રસંગો છે, પછી કહીશ તને. પરમ કુપાલદેવ સાથે સૌભાગભાઈના ભાણા ઠાકરસિંહ હતા. તેમણે કુપાલદેવને કહ્યું, પેલા મુનિ આવ્યા. તરત જ કહી દીધું, બોલો મુનિ અહીંયા આવે જ કે જૂના મુનિ પેલા વાળા કે. એટલે કુપાલદેવ ઠાકરસિંહ એને કહી દેતો કે અહીંયાથી પરભારે વયા જાય, જંગ અહીંયા ન આવે મારી પાસે. ટડકાવ કરે, આવવા ન દે. કેવું અપમાન લાગે. બોલો નડિયાદથી પગપાળા આવ્યા છે કે જાઓ એને કહ્યું અહીંયા ન આવે.
પરમ કૃપાળુદેવે ઠાકોરજીને કહ્યું તેમને પરભરે વનમાં લઈ જાય, અહીં ન આવે મારી પાસે. કેમ કે આવે મુનિ એટલે અહીંયાના શ્રાવકો જૈનને ખબર પડી જાય કે આ મુનિ કોની પાસે જાય છે, એટલે એ બધા ટોળું વળે. એટલે કૃપાળુદેવને આત્મામાંથી ઉપયોગ બહાર ખેંચવો પડે, એટલે અહીંયા આવવા જ નહીં દેતો, કોઈને ખબર ન પડે. જ્યાં જંગલમાં લઈ જાય, હું આવું જ પાછળ. ઠાકરજીએ તે પ્રમાણે મુનિ લલ્લુજીને કહ્યું. પ્રભુશ્રીને જણાવ્યું એટલે બંને વનમાં ગયા કે તમને આજ્ઞા છે કે અહીંયા નહીં આવવાનું, ને તમને આજ્ઞા છે વનમાં જવાનું, હાલો મારી આગળ. પાછળ કૃપાળદેવ પણ આવ્યા. પ્રભુશ્રીજીને એક આંબાના વૃક્ષ નીચે કૃપાળદેવ બોલાવી ગયા અને પૂછ્યું, મોતીલાલે તમને શું કહ્યું હતું? મોતીલાલે એમ કહેલું ને કે એકાંત સેવા ગયા છે. પ્રભુજીએ કહ્યું, મોતીલાલને આપે પૂછેલું કે સાધુઓ ક્યાં જવાના છે? પ્રભુજી ભોળા નથી, કેટલા વિચક્ષણ છે. મોતીલાલે કહી દીધું એમ નથી કહેતા, ગોળ ગોળ વાત કરે છે કે તમે મોતીલાલને કહેલું કે સાધુઓ ક્યાં છે, એટલે તમને મોતીલાલે કહેલું કે સાધુઓ નડિયાદમાં જ છે. પ્રભુશ્રીજીએ કહ્યું, મોતીલાલને આપે પૂછેલું કે સાધુઓ ક્યાં જવાના છે, એટલે મોતીલાલ ભાઈએ તમને જવાબ આપેલો કે અમદાવાદ અગર ખંભાત જવાના છે, એમ અમે કહેલું, એટલે તમને મોતીલાલે એમ કહેલું. પછી તમે એમ કહેલું મોતીલાલને કે બરોબર ઠીક, પણ તમે મોતીલાલને એમ કહેલું કે અમે ઈડર નિવૃત્ત જવાના છીએ, એટલે અમે પકડી લીધું ને દર્શન સમાગમની ઈચ્છાએ આ તરફ આપની નિવૃત્તિના વખતમાં વધારે લાભ મળશે એમ જાણીને આવ્યા છીએ. એટલે મોતીલાલનો વાંક ન આવે એવી રીતે રજૂઆત કરે છે કે તમે મોતીલાલને પૂછેલું ને એ બધું મોતીલાલ અમને કહ્યું છે, બીજું કંઈ એમ નથી કહ્યું કાંઈ કે તમે જાઓ એમ. એટલે અમને ખબર પડી તમે અહીંયા આવ્યા છો, તો અમે અમદાવાદ કે ખંભાત જઈએ કે અહીંયા આવે તો વધારે લાભ મળે, એટલે અમારી મેળે અમે આવ્યા છીએ, મોતીલાલની પ્રેરણાથી નથી આવ્યા એમ. મુનિ દેવકરણજી પણ પાછળ પાછળ આવે છે, સાથે એ કહી દે છે, મારા અંતરમાં એમ થયું કે મને પૂરો સમાગમ વસોમાં થયો નથી, ત્યાં બધા શ્રાવકને લેવેલો, તમે મને આવવા ના પાડતા હતા, તો અહીંયા તો હવે લાભ લઉં, અહીંયા એકલા છો તો. ઘણા માણસોનો પરિચય રહેવાથી વસોમાં બરાબર લાભ અમારાથી લેવાયો નથી એવું અમને લાગે છે, તો હવે નિવૃત્તિમાં આપનો સમાગમ વિશેષ થશે એમ ધારી આ તરફ આવવા વિચાર થયો એટલે આવ્યા છીએ. મોતીલાલ આમાં છે જ નહીં પિક્ચરમાં કાંઈ, એટલે મહેરબાની કરીને જે ગુનો જે મારો જ છે, મોતીલાલનો નથી કાંઈ. ત્યાં વસોમાં કૃપાળદેવ પૂછેલું, છેલ્લા સમાગમ છેલ્લે દિવસે 1 કલાક બોધ આપે છે, પછી પૂછે છે હવે કંઈ પૂછવું છે? દર વખતે પ્રભુશ્રી તરસ્યા જ હોય, ભૂખ્યા જ હોય કે ના સમાધાન થઈ ગયું, સમાધાન થઈ ગયું, હાશ કરો, સંકેત આપી દીધેલું. પછી પ્રભુશ્રી પરિચય નોંધમાં લખાવે છે કે સંવંત 54માં વસોમાં કૃપાળદેવ પુરુષ નથી, માણસ નથી, આત્મા છે, એ અમને ખબર પડી ગઈ. અન્નમ સંકેત. આપણને જ્યારે જ્ઞાની પુરુષ એ પુરુષ નથી, જ્ઞાની પુરુષ આત્મા છે, આત્માને સદગુરુ એક જ સમજવા. આ વાત ઘણા લાંબા કાળના બોધને વિચારથી સમજાય. એ અમને વસોમાં સમજાઈ ગયું કે અમે જેની સામે ઊભા છીએ, વાત કરીએ છીએ, શ્રીમદ રાજચંદ્ર એ આત્મા છે. એ કૃપાળદેવને ખબર પડી ગઈ કે અમને ઓળખી ગયા છે, એટલે પછી કૃપાળદેવ હવે કંઈ પૂછવું છે? પહેલી વાર પ્રભુજીએ કહ્યું કે ના હવે કંઈ નથી પૂછવું. સંવંત 46માં પહેલા સમાગમ થયેલો, સંવંત 54 સુધી હા હજી બાકી છે, હજી બાકી છે એમ હતું. એ કૃપાળદેવ સામેથી પૂછે છે 1 કલાકના બોધ પછી, હવે કાંઈ? તો ના. સંતોષ, શાંતિ? તો કે શાંતિ. આત્મા વિભાવમાંથી સ્વભાવમાં આવી જાય, એને અહેસાસ થઈ જાય કે હું જે અનંતકાલથી જે વસ્તુ ગોતતો હતો, શોધતો હતો, એ મારી સામે ઊભી છે. એટલે આત્મા અરૂપી ધ્યાનમાં બેસે ને ઓમ કરીને, લાઇટ કરીને, 0નો બલ્બ, થોડો થોડો પ્રકાશ હોય, એકાદ અગરબત્તી હોય, સુગંધ કા પરફ્યુમ છેટ્યું હોય, અંધારું કરી દીધું હોય રૂમમાં, એર કન્ડિશન હોય, એમ આત્મા દેખાય નહીં ચામડા નાખતી. પણ જ્ઞાની પુરુષ એ સદેહે છે છતાં સહજ આત્મ સ્વરૂપ છે ઓળખાઈ જાય, પછી પોતે આત્મા છે, પછી આ સંકેતની સ્પર્શ ના કહેવાય આને. એ વસોમાં થઈ ગયું પ્રભુશ્રીજી. ધ્યાનની શિબિરમાં ભાગ લેતો હોય ને એને ડિપોઝિટ પાછી આપતો હોય તો લઈ લેવી, ન આપે તો વાંધો નહીં, આત્મા ન મૂકી દેવો ત્યાં, ભલે ડિપોઝિટ ગઈ, 5000માં જ પત્યું ને ખાલી. નહીં તો પછી ધ્યાન કરે, આત્મા અહીંયા આવ્યો, હવે અહીંયા આવ્યો, આત્મા હાલે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, આત્માનો ગુણ જ નથી. હવે ડાબા કાનની બુટી આગળ, હવે નાકના ટેરવા આગળ ધ્યાન કરે, એને કરાવવાળા મળી જાય પાછા. આંધળાને અહીંયા ફૂટલા બધા ભેગા થાય જ પછી, એમ પૈસા ખર્ચે પાછો, અને પછી કૃતકૃત્યતા વેદે
કે મને આત્મા દેખાણો. પછી કોઈને પ્રકાશ દેખાય, તેજના અંબાર જેવો, કોઈને સુગંધ સંભળાય આત્મા, કોઈને કાનમાં અવાજ આવે. તો અવાજ આવે જ ને, ઉતાવળે ના હોય ને પાણી રહી ગયું હોય કાનમાં તો ધૂમ ધૂમ થાય. ડાયાબિટીસ વધી ગયો હોય, રટાઈને ખરાબ થઈ ગયો તો પ્રકાશે દેખાય, ઝબકારા દેખાય. આંખના ડૉક્ટરને મળવું જોઈએ, ને થોડા વખતમાં સૌ દેખાવાનું બંધ થઈ જશે. સુગંધ આવે જ ને. ઓલા ભાઈ અત્તર નાખીને આવેલા પાછલી લાઈનમાં, આને તો આંખ બંધ હતી ઓમ કરીને, ઓલો પાછળથી આવ્યો તો ક્યાંથી ખબર હોય કે ક્યાંથી સુગંધ આવે છે? એને એમ હું પ્રાર્થના કરું છું એટલે સુગંધ આવે છે. પૂતગલ જળનો એક પણ ગુણ આત્મામાં નથી. આ કન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ. સ્પર્શ, વજન, ગંધ, જોવું ચામડાની આંખથી, હલકો નહીં ભારે આતમ, જ્ઞાનતણો દરિયો. હલકોય નથી ને ભારે નથી, અગુરુ લઘુ ગુણ છે. કુપોદેવ ખીજાણા છે, પરમાટ ઠપકો. વચનામૃત 330માં ખંભાતના કૃષ્ણદાસને, ધ્યાન આદિકમાં તેજોમય પદાર્થ દેખાતા હોય તો આ કલ્પના બંધ કરજો. 335માં સૌભાગભાઈને કહે છે ગોસળિયા માટે, જે વાસ્તવિક જ્ઞાનીને શ્રીમદ રાજ્યને ઓળખે છે તે ધ્યાન આદિકને ઈચ્છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય છે. તો આપણે કયું ધ્યાન કરવાનું? શુભ ધ્યાન કે ધર્મ ધ્યાન કરવાની છૂટ, કે હું અધમાધમ છું આ ધ્યાન કર. અરૂપી આત્મા પકડવા ગયો એટલે જે પકડેલું હશે ને એ બધું વયું જશે. આ ધ્યાન કરવાનું, શુભ ધ્યાન. હું ક્યાં ક્યાં ગુના કરું છું, હે પ્રભુ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. પ્રાર્થના બેસીને ત્યારે વિચારવાનું, કારે મને ઢોકળા કેમ બહુ ભાવતા હતા, મને ભાવે જ કેમ જમવાનું બહુ? હું આત્મા છું, હું જીભ નથી, મને ભાવે છે કેમ? હું શરીર નથી, મને કેમ બહુ સરસ ઊંઘ આવી આજે? હું તો સૂતો જ નથી ક્યારે, એમ કે જ્ઞાની. આ તો એમ કે બહુ સારી ઊંઘ આવી. દર્શનાવણી કર્મ છે આ તો. જરાય ઊંઘ ન આવી. તારા નસીબ હોય તો તને ઊંઘ ન આવે. નસીબ હોય ને આપણા તો ઊંઘ ન આવે, નહીં તો ઊંઘ આવે જ. દર્શનાવણીય કર્મ છે આ તો. દર્શન આવરણીય એટલે જોવામાં આવરણ આવી જાય. ઊંઘ એ દર્શનાવણીય કર્મ છે. સર્વઘાતની પ્રકૃતિ છે નિંદ્રા. એ તો જીવતું મળદું મરી જ ગયો ને. ઉંદરડો કરડી જાય ધીરેકથી ફૂંક મારીને, સવારે ખબર પડે લાલ લાલ કેમ થઈ ગયું છે, ગાદલું બગડ્યું લોહીવાળું. ઉંદરડો રાતના 2 વાગે કરડી ગયો હતો, આ તો 8 વાગે ઉઠે. કેમ કે સૂતો જોઈએ 2 વાગે રાત્રે વોટ્સઅપ જોતો. આમાંથી આ બોધ લેવાનો છે, આ બધું જ્ઞાનીના સમાગમની વાતમાંથી. એ શાસ્ત્રો વાંચી લે તોય ન મળે બોધ. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી નિધિધ્યાસન કરીએ એટલે સહેજે વાંચ્યા વગર બોધ મળે. પછી ઘણા માણસોનો પરિચય રહેવાથી બરાબર વસોમાં લાભ મળ્યો નથી. ત્યાં લાભ તો મળી જ ગયેલો છે, અનંતકાળમાં નહોતો મળ્યો. આત્મા હાંસલ થઈ ગયેલો, ઓળખી ગયેલા કુપોદને. અને ભેદ જ્ઞાન કહેવાય કે જ્ઞાની પુરુષ એને પરમાત્મામાં ભેદ નથી, એ થઈ ગયું એને. તો એ કહે છે મને તમારો સમાગમ નહોતો થયો, હજી ખાવું છે, બહુ સ્વાદિષ્ટ લાગે છે, હજી ખાવું છે, હજી સમાગમ જોઈએ છે અમારે. ચાખી લીધું પછી ચખવી સમકિત સુખડી, ચખાયું. હવે જમવા બેઠો હોય ને પછી બહુ ભૂખ્યો હોય, આગળ ઉપવાસ હોય, પછી 1 ચમચી બાસુંદી આપે દૂધપાક, હવે આવે જ નહીં. કડી કરે, મરચા, અરે બાસુંદી લાવો જલ્દી. ચખવી સમકિત સુખડી, એકવાર ચાખી લીધી કટકી, હવે પેટ ભરીને ખાવું છે પ્રભુથી. એટલે આવ્યા જુરે, પછી મારે પૂરું જોઈએ છે. હવે નિવૃત્તિમાં આપનો સમાગમ વિશેષ થાય એમ ધારીને આ તરફ આવવા વિચાર થયો છે, એટલે વિચાર કર્યો. દેવકનજી મહારાજ કહે છે અમારે પણ લાભ લેવો છે, ઘણા દિવસ બોધ દીધો છે, તમારે મોક્ષે જવું છે, આત્મે અમર નથી કરવું. દેવકનજી મહારાજ અમે પાછળ આવશું, ભલે તમે આગળ વયા જાઓ, અમે માંદા છીએ પાછળથી આવશું તો ખરા જ. એટલે એને આવું છે, શું તમારે આત્મહિત કરવું છે ને અમારે નથી કરવું, એટલે એ બી પાછળ આવે છે. એમ કહીને તે બધી વાત કહી દીધી કે ઓલા મહારાજ આવે છે એમ. એક સાથે સાગમટે જે શિક્ષા કર્યું એ કરે. આ સાંભળી કુપોલદેવ સહજ ખીજાઈને બોલ્યા, તમે શા માટે પાછળ પડ્યા છો? તમને સમજાવવાનું હતું એ તો બધું કહી દીધું છે. આત્મા તો વર્ષોમાં જ આત્મા આપી દીધો છે. હવે શું છે કહેવાનું, બધું કહી દીધું છે. એ પાછળ શું પડ્યા છો? તમે કાલે વિહાર કરીને ચાલ્યા જાઓ. ઈડર સ્ટેટના માલિક ન હોય કુપોલદેવ કે અહીંયાથી જ વહી જાજો તમે.
દેવ કરીને જેને અમે ખબર આપી દેશું, એ પાછળ આવે છે ને કે એ ન આવે, અમે ટપાલ લખશું એટલે એ પહોંચી જશે એને ટપાલ, એટલે એ નહીં આવે. દેવ કરીને અમે ખબર આપી દઈએ છીએ કે તેથી આ તરફ તેઓ પણ આવે નહીં અને બીજા સ્થાને વિહાર કરીને વયા જાય, જ્યાં જવું હોય ત્યાં. અમને અહીંયા એકલા રહેવા દો. અમે ગુપ્ત રીતે રહેવાના છીએ, કોઈના પરિચયમાં આવવા અમે ઈચ્છતા નથી, અપ્રસિદ્ધ રહેવું છે. આગળ સૂચના કરી કે ડૉક્ટરના તરફ આહાર લેવા પણ આવતા નહીં. અમે પ્રાણજીવન મહેતાના ઘરે ઉતર્યા છીએ, ત્યાં ગોચરી કરવા આવવું નહીં એ તરફ, ત્યાં તો ન આવવું, આજુબાજુમાં ન આવવું. એ કુપોદો ઈડરનો ઈજારો લઈ લીધો છે, અહીંયા કોઈને આવવાનું જ નહીં તમારે. આટલી કડકાઈ. ઓલો નડિયાદથી પગપાળા વિહાર કરીને આવ્યા છે કે વોરાવાય નહીં આવવાનું આ તરફ, કે કાલે તો વયા જ જવાનું. પણ આજે તો ખાવું પડશે ને, વાણિયાના ઘર છે બધા, પ્રાણજીવન મહેતાના ઘર, અહીંયા નહીં આવતા કે બીજેથી વિહાર. આ તરફ ગોચરીએ આહાર લેવા આવતા નહીં, બીજા સ્થાનેથી આહાર પણ લઈ લેજો અને કાલે વિહાર કરીને વયા જાજો. કેટલી કડકાઈ, બહુ કડક હતા કુપોલ. આ દયા છે, પરીક્ષા કરે. પ્રભુજી કહેતા વિરહમાં અમારું કલ્યાણ કર્યું છે. જુરે પત્ર તો લખો, રૂબરૂ નહીં આવતા, હું તમને તકલીફ નહીં આપું. પછી એક પત્રમાં એમ લખે છે પ્રભુશ્રીજી, 44 પત્રો છે પ્રભુશ્રીજીએ કુપોલ લખ્યા હોય, કે તમે લખવાની તકલીફ નહીં લેતા લાંબુ કાંઈ ધર્મની વાત, ખાલી લીટડા 1-2 કરજો ને એટલે હું એમ માનીશ તમારા દર્શન થયા. તમે પેનથી ખાલી કલમથી લીટોડા કરીને મોકલી દેજો પોસ્ટમાં, એટલે હું સમજીશ મારા ભગવાનના દર્શન થયા મને. એવો પત્ર છે, લીટોડા કરો. લીટોડા કોણે કર્યા છે? મારા ભગવાને. આપણને 1000 પત્રો મળે તોય અસર નથી થતી, એ લીટોડા મળે તોય રાજી થાય એમ છે પ્રભુશ્રી. જૈન સાધુ હજી બીજે ગોતવા જાય છે, 1000 પત્ર મળ્યા તોય પુસ્તક બીજું ખરીદે છે, બીજાને પ્રભાવ નહીં કરે પાછા લઈ આવે. એટલે શું વાંચવું છે, શું જાણવું છે? હવે સહજ આત્મ સ્વરૂપ મળી ગયા, હજી બીજું જાણવું છે? પછી પ્રાર્થનામાં આવે ને કુપોલજોને ચિત્રપટ, આંખ બંધ કરી દે, ધ્યાનમાં વયો જાય. અરે તું ડોળા ખોલા રાખ, તારા આંખને જો દર્શન કરતું, આંખ બંધ કરીને દર્શન કરે. જ્યારે જોવાનું છે ભગવાનનું સ્વરૂપ સામે સાક્ષાત ઊભા છે, આંખ બંધ કરીને પ્રાર્થના કરે. આંખ ખુલ્લી હોય તો શ્રીમદ રાજચંદ્ર દેખાય ને, ખાલી આંખ બંધ હોય તો આખી દુનિયા દેખાય. આંખ બંધ કરે એટલે ઘાટકો પર ન દેખાય. બે 2000 નોટ દેખાય. આંખ ખુલ્લી હોય તો ખાલી સામે જે છે એ જ દેખાય. આંખ બંધ કરે તો જગત આખું દેખાય. અને ક્યાં આત્મા દેખાય છે? તોય પછી ટેવાઈ ગયો છે તો શું કરે? એ સંસ્કાર ઘૂસી ગયા છે એને, અને એને ગમે છે હું ધર્મ કર્યો મેં. કોણ સમજાવે? એને સમજાવવાળો હોય કોણ સ્વીકારે? પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ. કેમ? અસદગુરુને દ્રઢ કરે, એને માની લીધા જ કોકને કે આમ કરવાનું. હવે ક્યારે છૂટવાનું? તરસ્યો છે, 3 વર્ષનો દુકાળ છે, હવાડો કર્યો છે કોઈક શ્રાવકે પાણીનો કુંડ. હવાડે આવેલી ગાય તરસી જાય, હવે ક્યાં પીશે પાણી? પ્રભુ કે હવે મરવા વાળો છે, હવે તરસી તરસી મરશે. કે હવે છૂટવાની જગ્યાએ જીવ બંધાય, તો હવે ક્યાં છૂટશે? પછી ડોક્ટરના તરફ આહાર લેવા પણ આવતા નહીં, બીજા સ્થાનેથી આહાર પાણી લેજો અને આવતીકાલે વિહાર કરીને ચાલ્યા જાજો. પ્રભુજીએ વિનંતી કરી, આપની આજ્ઞા પ્રમાણે ચાલ્યા જઈશું, પણ મોહનલાલજી અને નરસિંહ મારી સાથે જ આવ્યા છે, કે એ દર્શન કરવા આવે. તમારે ખાલી દર્શન કરી હાથ જોડીને પછી વયા જશે. કેટલી કરુણા છે કે મારી સાથે નડિયાદથી આવ્યા છે અને મેં તો દર્શન કર્યા તમારા, એમને હું એમને કહીશ તો એને કેટલું દુઃખ થશે. તમારે મારો એક મારો એક, પણ હું તમને કહી દઉં કે એમ કરીને કહી દેજે કે મોહનલાલ ને નરસિંહ અહીં સાથે જ છે. આપના દર્શન થયા ને, જો આપની આજ્ઞા હોય તો. ઈચ્છામી ખમાથણો વંદેવું જાવણી જ જાય નિસી જાય મથેણ વંદે. હું તમને નમસ્કાર કરું, તમે હા પાડો તો નમસ્કાર કરું, આજ્ઞા લેવી પડે. પણ આ સંસ્કૃતના અર્ધમાગધીમાં હોય, આપણને કંઈ ખબર જ ન હોય, દેવવંદન મોઢે આવડતું હોય. શું છે? ઈચ્છામી ખમા શ્રમણો, એક ક્ષમા શ્રમણ, ખમા શ્રમણો નહીં, અપભ્રંશ થઈ જાય, ક્ષમા શ્રમણ. ભગવાન મહાવીરના શાસનના સાધકને ક્ષમા શ્રમણ, શ્રમણ ઉપાસક કહેવાય, મહેનત કરે છે મોક્ષ માર્ગમાં.
હું તમને નમસ્કાર કરું, આજ્ઞા લે. એ હા પાડે તો નમસ્કાર કરાય. ઈચ્છમ કે હા કર તો કરાય. એમને એમ નમસ્કાર કરવાની મનાય છે. ઈચ્છા મી, મને ઈચ્છા છે, ખમા સમણો વંદીવું, તમને નમસ્કાર કરવાની. કરું? ઈચ્છમ, ગુરુજી કે કર, પછી કરાય નમસ્કાર. એટલે તમારી આજ્ઞા હોય તો મોહનલાલજી મહારાજ અને નરસિંહ રખને હું લઈ આવું, તમારા દર્શન કરશે. ખાલી દર્શન કરવામાં આજ્ઞા લેવાની. આ તો આજ્ઞા વગર ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન ખાવાની ધર્મની કરણી કરે. ઘસીને ના પડી 15 જગ્યાએ ધ્યાન નહીં કરે તો ધ્યાન કરે, પાછા કુપોલદેવ વાળા ધ્યાન કરે છે. બીજા કરે તો કઈ વાંધો નહીં, એ અચંબા હો રહ્યા, જલમે લાગી આગ. ધર્મ ધ્યાન, શુભ ધ્યાનની છૂટ. અરૂપી આત્મા, રૂપાતીત આત્માનું ધ્યાન કરે છે. હવે ક્યારે છૂટે? છોડી સ્વચ્છંદને પ્રતિબંધ કરે તો કામ થાય. એક દિવસ રોકાય પછી વિહાર કરશું. પરમ કુપોલદેવ કહે છે ભલે તેમ કરજો. એટલી તો અનુમતિ મળી ગઈ ને, પરમિશન મળી ગઈ કે હા ભલે એટલે મારા દર્શન કરવા આવે એમ. જો તમારી આજ્ઞા હોય તો મોહનલાલજી નરસિંહ મારી સાથે છે, તમારા દર્શન કરશે અને એક દિવસ રોકાઈને પછી જાશું. સૂર્યાસ્ત પછી તો વિહાર કરાય નહીં. એટલે એક દિવસની પરમિશન મળી ગઈ. કુપોલદેવ જણાવ્યું ભલે તેમ કરજો. સમાગમનો બીજો દિવસ, એટલે પહેલો દિવસ તો થઈ ગયો સમાગમ. બીજો દિવસ, બીજે દિવસે સવારમાં તે જ આંબા તળે ત્રણેય મુનિઓ ગયા અને કુપોલદેવ માગધી ગાથાઓનો ઉચ્ચાર કરતા કરતા ધૂનમાં ને ધૂનમાં ઊંડા વોકળામાં આવતા હતા. આવી કેડીએથી વચમાં રેતી હોય, સૂકી જગ્યા, ત્યાંથી વિચરે. આગળથી આવી ગયા છે એટલે એ કોઈક આંબો છે ત્યાં ઊભા છે પ્રભુશ્રીજી ને કુપોલદેવ આવ્યા. અવાજ આવે છે ગાથાનો, જોર જોરથી બોલતા હતા કુપોલદેવ. એ યોજનગામીની વાણી કહેવાય. દૂર હોય તો એટલો જ અવાજ સંભળાય, નજીક આવે તો એટલો જ. નજીક ઘોંઘાટ ન લાગે અને દૂરથી નથી સંભળાતું એમ ન થાય. આ યોજનગામીની વાણીના અતિશય વાણીના બધા માગધી ગાથાઓનો ઉચ્ચાર કરતા કરતા અને ધૂનમાં ને ધૂનમાં ઊંડા વોકળામાં આવતા હતા. મુનિઓ તેમને જોઈ શકતા નહોતા, ફક્ત ધૂનના શબ્દોચ્ચાર સંભળાતા હતા. પરમ કુપોલદેવ મુનિઓ પાસે આંબા તળે પધાર્યા અને પૂર્વ દિશા તરફ મુખ રાખી નીચેની માગધી ગાથાઓ બોલતા હતા. આ બધા વચનામૃતમાં છે, એ આપણે અવસરે ઉપર આશ્રમમાં લેશું પછી વાંચનમાં. ઘણું બધું દ્રવ્ય સંગ્રહની બધી ગાથાઓ છે. એના ગુજરાતી ભાષાંતરે છે, સમશ્લોકી અનુવાદે છે. એના ભાવાર્થ કુપોલદેવે ગાથાના અર્થ કર્યા છે, વચનામૃતમાં છે, એ પછી લેશું આપણે. એક જ ગાથા લયપણે ઉચ્ચ સ્વરે અડધા કલાક સુધી જોશથી ઉચ્ચારતા રહ્યા અને પછી લગભગ તેટલો જ વખત સ્થિરપણે મન વચન કાયા ત્રણેય યોગ સ્થિર કરી ધ્યાનમાં લીન થઈ ગયા. કુપોલદેવને તો આત્મા હાસલ છે એટલે આત્મા મૌન. પ્રભુજીને પૂછાય નહીં કે અમારું શું કરવાનું, દર્શન કર્યા કરવાના. એ વખતની વિતરાગતા અને આત્મસ્થિરતા તથા દિવ્ય દર્શનીય સ્વરૂપસ્થ જોઈ મુનિઓએ અપૂર્વ શાંતિ અનુભવી. ક્યારેક પૂછ્યું એકવાર વસમાં કહો શું કરો છો મુનિ? કે તમારી પવિત્ર મુખ મુદ્રાના દર્શન કરીએ છીએ. બોધ આપો, બોધ આપો એમ ના કરે, એમ જે આપવું છે આપશે. ધ્યાન પૂરું થતા પરમ કુપોલદેવ મુનિઓને કહે છે વિચારશો. આ ગાથાના અર્થ કરે ને કે હવે વિચારજો તમે કે કોઈ પણ જાતનો રાગ કે દ્વેષ કર્યા વગર આપણને કંઈ જોતું જ નથી, કંઈ છોડવું જ નથી ને એ દશા હોય તો કઈ દશા હોય આપણી? એનું નામ શાંતિ. એને કંઈ જોતું જ નથી એવી દશા હોય તો હવે ક્યાં જવું છે? ક્યાંય નહીં. હવે શું કરવું છે? કાંઈ કરવું જ નથી. એ કેવી દશા હોય? આપણે તો ગણીએ હવે એક દિવસ તો પૂરો થઈ ગયો, 2 દિવસ, હવે ખાલી એક જ દિવસ પછી નીકળી જવા છે પાછું. આટલું કહીને કુપોલદેવ નિષ્પૃહપણે ચાલ્યા ગયા. એટલે પ્રભુજીને એમ કે લઘુશંકાએ ગયા છે, હમણાં આવશે પાછા. મુનિઓને એમ કે લઘુશંકા આદિ કરવા ગયા છે. અમુક સમય વીત્યા બાદ કુપોલદેવ પાછા આવ્યા જ નહીં, વયા જ ગયા. બધા મુનિઓ ઉપાશ્રયમાં ગયા. આહાર આદિથી નિવૃત્ત થયા એટલામાં ભાઈ ઠાકરજી પાછા આવી ગયા સંદેશો લઈને. પ્રભુજી વાટ જોવે છે. પ્રભુજી તુરત જ કહે છે કે દેવકરીજીને પત્ર લખવાના હતા, હજી એ આવ્યા નથી, પાછળ છે. આ બીજો દિવસનું સવાર છે.
તો કહેતા હતા કે હું દેવકણી માને કહી દઈશ, પાછળ પાછળ નહીં આવતા. એ પત્ર લખ્યો? ઠાકરજી કે હા પત્ર લખ્યો છે, પણ હજી રવાના કર્યો નથી, બીડવાનું નથી કહ્યું, મેં લખી નાખ્યો, એણે ગોઠવીને રાખ્યો છે. પોસ્ટમાં નાખવાનું કહ્યું નથી, એટલે હજી નાખ્યો નથી. એટલે એટલા સમાચાર આપે છે. સાંજે મુનિ દેવકણજી આવી ગયા, નાખવાનું કહ્યું નથી એટલે દેવકણજી વિહાર કરીને પાછળથી આવી ગયા. એટલે કુપોલદોને પછી થયું હશે ઉદય પ્રયોગ કે દેવકણજી મહારાજ ભલે આવે, લાભ લે. દેવકણજી પણ આવી પહોંચ્યા અને ભાઈ શ્રી ઠાકરસિંહ સાથે મુનિઓને ડુંગર ઉપર દર્શનાર્થે જવાની આજ્ઞા આપી. ઠાકરસિંહ કહે છે દેવકણજી આવી ગયા છે, જાઓ. એને કહો એટલે ડુંગરે જાય, હું આવું છું પાછળ. એટલે સમાગમને 2 દિવસ પર થઈ ગયા. અને પછી શું થાય છે, ડુંગર ઉપર જે ઘંટીઓ પહાડ છે, એવી રીતે ઈડરીઓ ગઢ છે, બધા અલગ અલગ ગઢ છે ને, ઘંટી જેવો પડ હોય એટલે ઘંટીઓ પહાડ કહેવાય. કિલ્લો હોય ઉપર રાજાનો એટલે ઈડરીઓ ગઢ કહેવાય. ઉપરના દેરાસરની કુંચીઓ મગાવી, ચાવી. દિગંબર અને શ્વેતાંબરનો ઝઘડો ચાલતો હતો એટલે તાળા મારીને ચાવી રાજા રાખતા. ડૉક્ટર પ્રાંજુવન મહેતાને રાજા સાથે સંબંધ. કુપોલદેવ પધાર્યા છે એટલે રાજાને કહે છે, એટલે ઠાકરસિંહ મોકલ, જે ચાવી લે આવ. કુપોલદેવને ખબર હોય, ના કેમ પાડે રાજા. ઉપરના દેરાસરની કુચીઓ મગાવી દિગંબર શ્વેતાંબર બંને દેરાસરો ઓગળવામાં આવ્યા. પ્રથમ જીન પ્રતિમાના મુનિઓ દર્શન કર્યા. આનું શું મહત્વ છે? સ્થાનકવાદી સાધુ દેરાસરે જાય, મૌપતિવાળા સૌ પ્રથમ મૂર્તિના દર્શન કર્યા સ્થાનકવાદી સાધુએ. દેરાસર મૂર્તિના દર્શન ન કરે સ્થાનકવાસી. અને સ્થાનકવાદી સંપ્રદાય માનતા હોય એ પણ મૂર્તિના દર્શન ન કરે. છોકરાને લગ્ન તો આલ્બમ બનાવે, પાછા ફોટા પાડે. સાધુ નહીં ફોટા પાડે, સાધુના ફોટા પાડે, ભગવાનનો ફોટો નહીં. પછી સ્થાનકવાસી દેવદેવીની મૂર્તિને માને, કેમ કે પૈસા જોતા હોય ને. લક્ષ્મીજીને માને. ભગવાન મહાવીરની પ્રતિમાને નહીં પૂજવાનું, લક્ષ્મીજીની પ્રતિમાને પૂજવાનું. અથવા મત દર્શન ઘણા, કહે ઉપાય અનેક. તેમાં મત સાચો કયો? શ્રીમદ રાજચંદ્રે કહ્યું એ. આપણે ક્યાં તકલીફ છે? કાંઈ તૈયાર કરીને આપ્યું છે. તો તમારા માટે કે કાંટા કાઢીને રસ્તો ચોખ્ખો છે, લાઈન ક્લિયર છે, ચાલ્યા જેવા રસ્તે. આટલું કરતા જો મોક્ષ ન મળે, મારી પાસેથી લેજે. એને કોલ આપ્યો છે. બીજું કઈ શોધમાં શાણા, ખરા સત પુરુષને શોધી, ચરણ કમળ માં બધા ભાવો સમર્પી, પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે, આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે, જ્ઞાનીએ કેવું. વીમો ઉતાર્યો છે. આ વીમો પકાવવો નથી આપણે, એમને જ મળી જશે મોક્ષ. ખૂબ બધાને ખબર જ છે આ વીમો પાકે એમ નથી, એટલે કે નુકસાન નથી. એને મળે આટલું કરતા એને મોક્ષ મળશે જ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. એ કોઈનો મોક્ષ થયો છે? એ કોઈનો ક્યાં કે પામ્યા એમ અંત છે. ભાખ્યું જીદ નિર્દોષ અનંત, એવી રીતે જ પામ્યા છે મોક્ષ. પ્રથમ જીન પ્રતિમાના મુનિઓ દર્શન કર્યા. અમે સ્થાનકવાસી છીએ, નહીં કરીએ વાત નથી. એટલે ભગવાનની આજ્ઞાથી ભગવાનની મૂર્તિના દર્શન કર્યા. દેવકણી મહારાજ તો આગમના અભ્યાસી કરે. ધીરે ધીરે પાથે તેલ નાખીને પ્રભુજીનો સમાગમ હતો. સત્સંગનું આ બળ હોય. એ મોટા મહારાજ ભોળા છે ને, એટલે આ ગૃહસ્થને નમસ્કાર કરે છે. હું કરું, હું તો શાસ્ત્રનો અભ્યાસી છું. પ્રભુજી જાહેરમાં કહેલું અગર પછી આગળ જતા એના દેવકિરણના ડાપણનો ભૂસાડિયો થઈ ગયો. બહુ ડાપણ કરતો હતો શરૂઆતમાં. પછી તો ખબર પડી તમે કયો એમ તહતથી. હું વેશને સાધુપણું માનતો હતો, પછી તો પત્ર લખે છે. લખતા લિખિતન લિંગધારી દેવકરણના પ્રણામ. જણીને ઝાડામાં નહીં નાખતા કે પ્રસૂતિ થઈ ગઈ, હવે રોડ ઉપર નહીં મૂકી દેતા કે હવે મોટો કરજો, અમને સ્તનપાન કરાવજો, અમને ખવડાવજો પીવડાવજો, અમને મોટો ધ્યાન રાખજો અમારું. હવે ક્યાં જાય અમે બીજે કે તમારા સિવાય કોણ છે અમારું? આખી નાચ જમાડી, જમણવાર છે તમારા તરફથી. ત્યારે
આમંત્રણ આપવાનું હોય ને, હજામ બધાને આમ તમારો ગાંજો ગાંજો ભૂખ્યો રે, બધા જમી જશે ને હું ભૂખ્યો, તમે મોક્ષ માર્ગ પ્રકાશ કરો અને હું એના વગર રહી જાઉં કે? પછી તો એવા પત્ર લખે છે. જીન પ્રતિમાના દર્શન કર્યા. આ જગ્યાઓ અવવરી હોવાથી ત્યાં પશુઓના કલેવર પણ પડેલા, હાડપિંજર, આમાં ચાલવું પડે, હાડકા દેખાય. સિંહ, ચિત્તા, રાની પશુએ ફાડી ખાધા હોય ને, હરણના બચ્ચાને એવું બધું. જંગલી શિયાળવા, કૂતરા પાછળ પડે, કૂતરા બીજા જીવ સસલા પાછળ પડે. પશુઓના મૃત કલેવર પડેલા હતા, હાડપિંજરોના ટુકડા વેરાયેલા હતા. સદગુરુની આજ્ઞાથી તે પહાડ ઉપરના વિતરાગ પ્રતિબીજીના દર્શન સૌ પ્રથમ થતા મુનિઓના આત્મામાં ઉત્કૃષ્ટ ભાવની શ્રેણી પ્રગટ થયેલ વચનાતીત છે. પ્રભુજી કે આ મને ભાવ થયા કે સૌ પહેલા જિંદગીમાં પહેલી વાર પ્રતિમાના દર્શન કર્યા. સ્થાનકવાસી તો દર્શન કરે જ નહીં. સ્થાનકવાસી મહારાજ હતા, ખંભાત સંગાડા હતા. મને જે અનુભવ થયો પ્રભુજી કહે એટલો આનંદ આવ્યો એ હું લખાવી શકું એમ નથી, વચન કહી શકું એમ નથી, વચનાતીત છે. આ પ્રસંગના સંભાળના વર્ણવતા પ્રભુજી વારંવાર વાત કરતા અને ડુંગર પર જ્યાં જ્યાં પરમકુલદેવ વિચર્યા ત્યાં તે સર્વ સ્થળે ભાઈ ઠાકરસિંહ મુનિઓને બતાવે છે કે અહીંયા કુપાલદેવ બધે ફરેલા છે. તે ભૂમિઓ ધન્ય પ્રશસ્ત ભાવના ભાવતા મુનિઓ ઉપાશ્રયમાં જાય છે. ધન્ય તે નગરી, ધન્ય વેળાગડી, માત પિતા કુળ વંશ જીનેશ્વર. સત્પુરુષ ચરણ જहाँ ધરે, જગમાં તીરથે, જંગમ તીરથે. ઠાકરજી સાથે કે ક્યાં ક્યાં તું કુપાલદેવ સાથે ફરેલો છો? ઠાકરજી બધું બતાવે. કુપાલદેવ જ કહ્યું હોય ઠાકરજી બધું બતાવજો એને, એટલે પછી બધે બતાવે. એટલે પ્રભુજી એને રોમાંચ ખડા થાય કે આ મારા ભગવાન અહીંયા બેઠા હતા 1 કલાક ધ્યાનમાં, અહીંયા બેઠા હતા, અહીંયા. ત્રીજે દિવસે પ્રાતકાળમાં તે જ આંબાના ઝાડ નીચે મુનિઓને આજ્ઞા થઈ એટલે બધા ત્યાં ગયા અને કુપાલદેવ પણ પધાર્યા. દેવકરણજીનું શરીર કૃશ હોવાના કારણે ધ્રુજતું હતું, ઠંડી બહુ હતી, ધ્રુજારી ઉપડે છે. ઋતુ શિયાળાની હોવાથી માક્ષર મહિનો, સંવંત 1955, માક્ષર મહિનાની ઠંડી, જાન્યુઆરી ફેબ્રુઆરીની ઠંડી, પોષ મહિનાની ઠંડી, કાતિલ ઠંડી. ઋતુ શિયાળાની હોવાથી ઠંડી ઘણી. લક્ષ્મીચંદજી મહારાજે મુનિ દેવકરણજીને પોતાનું કપડું કાઢીને આપી દીધું, કે ઓઢાડ્યું. ગોપાલદેવને ખબર પડી મુનિ ટાઢવાય છે, ટાઢ ઉડાડવી છે, કરમની ટાઢ ઉડાડવી હોય તો ઉડાડી દો. કેવું એ ધાબળાથી ઉડે એમ નથી આ ટાઢ. ગોપાલદેવ બોલ્યા ટાઢવાય છે, ટાઢ ઉડાડવી છે એમ કે તેઓ ઝડપભેર કાંટા, કાંકરા, ઝાડા, ધારવાળા પથ્થરમાં દેહની દરકાર કર્યા વિના આત્મ ઉપયોગ સહિત ચાલવા લાગ્યા. આ જ રસ્તે આપણે જ આવ્યા. એમ નથી કહેતા હાથ પકડું, હાથ પકડ છે, મોક્ષ માર્ગ બતાવશું અમે. આખો મોક્ષનો વિકટ માર્ગ બતાવી દે, પછી હાથ પકડવાની ક્યાં જરૂર છે? કે અમે જઈએ છીએ એ રસ્તે આવ્યા જાઓ, પાછળ પાછળ અમે મોક્ષે જશું, તમને સાથે આ રસ્તે આવશો, રસ્તો પડી ગયા છે, એ રસ્તે આપણે જશું તો આપણે મોક્ષ થશે. ના અમારી આગળ છે તો રસ્તો, શાસ્ત્ર છે તો, સંપ્રદાય છે તો. એ તો ઋષિનાથ ભગવાન મોક્ષે ગયા, અજીતનાથ ભગવાન મોક્ષે ગયા. ગોળ પડ્યો હોય ને, ગળ્યું ક્યાંક, મકોડાની લાંબી લાઈન હોય, પહેલો મકોડો તો ત્યાં ઠેઠ હોય, છેલ્લા મકોડાને કેવી રીતે દેખાય? ઋષિનાથ ભગવાન, અજીતનાથ ભગવાન, સંભવનાથ ભગવાન લાખો કરોડો વર્ષ થઈ ગયા ને, આપણને કેમ ખબર પડે કયો રસ્તો છે? તો છેલ્લા મકોડાએ શું કરવું હોય? ગોળ ખાવો હોય તો એની આગળના મકોડાને પકડવો પડે ને. કયો આગળનો મકોડો? આપણે અનંત જ્ઞાની થઈ ગયા. ઋષિનાથ ભગવાન કઈ નહીં, એની પહેલા અનંત 24 થઈ ગઈ ને. તો ઋષિનાથ ભગવાન શા માટે માનાય? એની આગળના જ્ઞાની સિનિયર છે ને. અનંત 24 જીન નમો. અને બાપાનું નામે નથી ખબર બરોબર. ઓલો કે પ્રભુદાસ, ઓલો કે પરમાનંદભાઈ હતું, જે હોય એ. દાદાના નામ ખબર છે આપણને? સાચું આધાર કાર્ડ હતા તો પેલા તીર્થંકરને કેવી રીતે ઓળખે? તો એની પેલા અનંત 24 કેવી રીતે ઓળખે? તો શું કરવું જોઈએ? એની પછી તો છેલ્લા મકોડાએ શું કરવું જોઈએ? ગોળ ખાવો હોય તો આસન ભૂત એની આગળના જ્ઞાનીને પકડવા જોઈએ ને. કોણ? શ્રીમદ રાજચંદ્ર. એટલે એણે કહ્યું કે ઓલા પહેલા માવેર, હું આ બીજો માવેર છું. એ વિતરાગ. અમારા માને વિતરાગમાં ભેદ ગણશો નહીં, અમે વિતરાગ જ છીએ. એટલે પ્રથમ નમો ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન. અને એક જ્ઞાની મળી જાય પછી બે જ્ઞાનીની જરૂર નથી એને. અમે જગ્યા જ નથી. કબીર કહે છે પ્રેમ ગલી અતિ સાંકડી, ઇનમે દો ન સમાય. બીજા કોઈક નાખો એટલે કોપલ તો નીકળી જાય તરત જ.
આકાશી ભગવાન નાખો તોય કુપોલદેવ નીકળી જાય. એને દ્વેષ નથી, એટલો વિવેક છે એને કે અહીંયા ગરદી નથી કરવી મારે. હરીફાઈ છે જ નહીં એને ક્યાં નમસ્કાર જોયો છે? ભક્તિનો કરતા છે માટે મારો છે, એ તો એને જોયું જ નથી. એને ક્યાં નમસ્કાર જોયો છે? ટાઢ ભાઈ છે, ટાઢ ઉડાડવી છે એમ કે તેઓ ઝડપભેર કાંટા કાંકરા ઝાડા ધારવાળા પથ્થરમાં દેહની દરકાર કર્યા વિના આત્મોપયોગથી ચાલવા લાગ્યા. મુનિઓ પણ પાછળ પાછળ. એટલામાં એક વિશાળ શિલા આવી, ફ્લેટ સરફેસ આ જગ્યાએ આવી. તેના ઉપર પરમ કુપોલદેવ પૂર્વ અભિમુખ બિરાજ્યા અને મુનિઓ તેમની સન્મુખ બેઠા. પૂર્વી શિલા ઉપર ભગવાન બિરાજ્યાનું શાસ્ત્રમાં ભગવતી સૂત્રમાં કથન છે. એ પૂર્વી શિલામાં લખ્યું છે, હે ગૌતમ, તે કાળ અને તે સમયમાં છદ્મસ્ત અવસ્થાએ, એટલે કેવળ જ્ઞાન થવાને થોડીક વાર છે હજી. ત્યારે આપણે બધા છદ્મસ કહેવાય, અજ્ઞાની, અને કેવળ જ્ઞાન થવાને થોડી વાર હોય એને પણ શાસ્ત્રીય પરિભાષામાં છદ્મસ કહેવાય. એટલે અલગ અલગ છદ્મસ વિતરાગે હોય. વિતરાગ થઈ ગયા છે, થોડુંક સંજલાન છેલ્લો બાકી છે. એટલે 12મા ક્ષીણમોહ ગુણસ્થાનકમાંથી 13મે મોહની કર્મ વયા ગયા છે, ક્ષીણમોહ ગુણસ્થાનક, એને વિતરાગ કહેવાય. એને છદ્મસ વિતરાગ કહેવાય. કેવળ જ્ઞાન થવાને થોડી વાર છે એને છદ્મસ કહેવાય. આપણે બધા છદ્મસ જ છીએ. અહીંયા કુપોલદેવ મહાવીર ભગવાનની વાત કરે છે. ક્યાં? આ પૂર્વી શિલા ઉપર. ભગવતી સૂત્રમાં ઉલ્લેખ છે એનો, આ શિલાનો. એટલે કુપોલદેવ કહે છે કે પૂર્વી શિલા ઉપર ભગવાન બિરાજ્યાનું શાસ્ત્રમાં ભગવતી સૂત્રમાં જે લખ્યું છે કે હે ગૌતમ, તે કાળ અને તે સમયમાં છદ્મસ અવસ્થાએ એકાદશ વર્ષની પર્યાય, એટલે દીક્ષા લીધા પછી 11 વર્ષ પૂરા થયા. આ વચનામૃત 157માં લખેલું છે થોડોક ભાગ. છઠ્ઠે એટલે 2 દિવસના ઉપવાસ, પછી પારણું, પછી 2 દિવસના ઉપવાસ. સાવધાનપણે નિરંતર તપશ્ચર્યા અને સંયમની ભાવના ભાવતા ભાવતા પૂર્વાનુપૂર્વીએ ચાલતા ચાલતા એક ગામથી બીજે ગામ જતા જતા સુષમારપુર નગર, ત્યારે ઈડરને સુષમાપુર નામ હતું. કેમ અમદાવાદ કર્ણાવતી થઈ જાય? એવી રીતે નામ બદલ્યા કરે દેશકાળ પ્રમાણે. જ્યાં જ્યાં જતા જતા સુષમારપુર નગર, ત્યાં અશોક વનખંડ બાગ, બધા ઝાડ, જ્યાં અશોક વર પાદપ, પાદપ એટલે ઝાડ, અશોક વૃક્ષ, જ્યાં પૃથ્વી શિલાપટ, ફ્લેટ સરફેસ આવીને અશોક વર પાદપની નીચે પૃથ્વી શિલાપટ પર અષ્ટમ ભક્ત ગ્રહણ કરીને, એટલે 3 ઉપવાસ ધારીને, બંને પગ સંકોચીને, લાંબા કર કરીને, કેવી રીતે? ગોધુલી આસન, ગાયને દોવે ને એટલે 2 પગ આમ ઉબડક પગે હોય બાજુમાં, લાંબા હાથ કરવા પડે ને આમ દોવે, ગોધુલી આસન કહેવાય. એક પૂતગલમાં દ્રષ્ટિ અડગ સ્થાપીને સ્થિર આંખ, બધે ચક્કર ચક્કર જોયા ન કરે, બધું સ્થિર કરે. એટલે અભ્યંતર પરિણામમાં અંદર ઉતરે. પછી અનિમેષ નયનથી, મટકુઈ ન મારે, આમ જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, આમ એક ગોઠણ થોડોક પગ આગળ હોય ને આમ, એટલે આમ યોગની સમાધિથી સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને આખી રાત એમ જ રહે, હું આત્મા છું એમ વિચારતો હતો. આ પૂર્વી શિલા, આપણે બેઠા છીએ એ શિલા. અહીંયા મુનિઓને કૃપાળદેવ વાત કરે છે. ભગવાન મહાવીર વિહાર કરતા એક વખતે સુષમાપુર ઈડર પધાર્યા. ત્યાં પૂર્વી શિલા પર ધ્યાન કરીને રહ્યા હતા. સાથે ગણધર હોય, 11માંથી 1 હોય, 2 હોય, 5 હોય. કુપોલદેવ દીક્ષા લીધી, કુપોલદેવ સાથે હોય, બધું યાદ આવે છે, વાત કરે છે. શાસ્ત્રમાં તો લખેલું જ છે. કુપોલદેવને મોઢેથી રૂબરૂ સાંભળે પ્રભુજીને કેવો આનંદ આવે. અહીંયા એ તો ઓળખી ગયેલા કુપોલદેવને. પૂર્વી શિલા પર ધ્યાન કરીને ભગવાન બેઠા હતા. એ આરસામાં એક બન્યો તે આ પ્રમાણે છે. અહીંયા પછી ભગવતી સૂત્રમાં વાત લાગેલી છે. કુપોલદેવ ટૂંકામાં લખ્યું છે, ખાલી ચમર એમ કરીને બ્રેકેટ. વચનામૃત 157ની 3જી નોંધમાં લખેલું છે. એ કુપોલદેવ વાત કરે છે. શું વાત છે? એટલે આપણને આ સ્થળનું મહાત્મ્ય એ રીતે સમજાય, ભૂતકાળનો ઇતિહાસ તાજો થાય. વિભેલ નામના ગામમાં પૂરણ નામે ગૃહસ્થ રહેતો હતો. તેણે તાપસ દીક્ષા લઈ બાળ તપ કર્યું. ફળ તો મળે જ. 12 વર્ષ તપ કર્યું. 1 માસનું અંચન કરી મૃત્યુ પામી, ચમરેન્દ્ર થયો. બાળ તપસ્યા એટલે સમકિત ન હોય, પણ પુણ્ય ભોગવવા તો જવું જ પડે, એટલે
ચમરેન્દ્ર થાય છે. અવધિ જ્ઞાન બધા દેવોને અવધિ જ્ઞાન હોય. અવધિ જ્ઞાનથી તેણે પોતાની ઉપર સોધર્મદ ઇન્દ્રને જોયો એટલે ઈર્ષ્યા ચડી. મારી ઉપરના મોટા દેવ કોણ છે? ક્રોધથી તેની સામે લડવા જાય છે કે હું અહીંયા દેવ છું, મારી ઉપર બીજો દેવ છે કે. તેના સામાનિક દેવતાઓએ તેને સમજાવ્યો, તેના પુણ્ય પ્રમાણે તેને મળે, આપણે જવાય નહીં. સામાનિક એટલે સરખા દેવો એ સામાનિક દેવ કહેવાય. આપણે લડાય નહીં, આપણા પુણ્ય પ્રમાણે આપણને મળ્યું છે એ ભલે એના પુણ્ય ભોગવે, આપણે આપણા ભોગવે. ના, મારાથી મોટો કોણ કે. આ પ્રમાણે સૌભેન્દ્ર તમારા કરતા એ ભલે મોટા છે, ધર્મેન્દ્ર, તમને તમારું પુણ્ય ભોગવો એ એનું ભોગવે છે. ચમરેન્દ્ર માન્યો નહીં, એને વિચાર થયો અને સામાનિક દેવોની વાત સાચી હોય ને જરૂર પડે તો કોને શરણે જવું કે હું લડવા તો જાઉં છું, કે કદાચ એ મારાથી બળવાન હોય એમ આ બધા કહે છે, તમારે શરણું કોનું લેવું, મને બચાવશે કોણ? અવધિ જ્ઞાનથી જોયું તો પૂર્વી શિલા ઉપર ભગવાન મહાવીર ધ્યાનમાં બેઠા હતા કે કદાચ મને મારવા આવે કે હારી જાઉં તો મારે તરત જ ભગવાન મહાવીરનું શરણું લેવું. અને નિયમ એ છે કે ભગવાન મહાવીર કે તીર્થંકરની નજીકમાં વજ્ર અસર કરી શકે નહીં, આવી હિંસા ન થાય. હું અવધિ જ્ઞાનથી શરીર વેકરી કરીને ત્યાં વયો જઈશ. અવધિ જ્ઞાનથી જોયું તો પૂર્વી શિલા પર ભગવાન ધ્યાનમાં હતા, તેમનું શરણ લઈ તે સૌધર્મ દેવલોકમાં ગયો કે હવે લડવા જાઉં છું. અને ઇન્દ્રની સામે થયો. ઇન્દ્ર તરત જ ખીજાય છે કે મારા આ કોણ આવ્યો દરબારમાં, વજ્ર છોડે છે. નિયમ એ છે વજ્ર છોડે એ મારીને જ રહે. મિસાઇલ એન્ટી મિસાઇલ હોય ને એવું હોય. અત્યારે આપણને નવાઈ લાગે પણ અત્યારે મિસાઇલ એન્ટી મિસાઇલ છે, અલ્ટ્રાસોનિક અવાજના મોજાથી વિમાન તૂટી જાય એ બધું છે અત્યારે. મહાભારતની લડાઈમાં આવા બધા બાણો છે, શબ્દભેદી બાણ કહેવાય. કૂતરો ભૂકે એટલે એવું બાણ છોડે કે કૂતરાનું મોઢું બંધ થઈ જાય બાણથી, પણ કૂતરો મરી ન જાય પાછું, એટલું જ અંતર સુધી જાય. અહીંયા કેમ કોમ્પ્યુટરમાં લખ્યું કે 7 કિલોમીટર ને અડધો મીટર બીજો, ત્યારે એવું હતું બધું. અલગ રૂપ હોય એટલે ખબર ન પડે આપણને. અત્યારે બુદ્ધિમાં બેસે નહીં, કડી ન મળે એટલે. સૌધર્મ દેવલોકમાં જાય છે, ઇન્દ્ર વજ્ર છોડે છે, ચમરેન્દ્ર ભાગ્યો અને કંથવો થઈને કીડો થઈને ભગવાનના 2 ચરણો વચ્ચે આવી ગયો, વેક્રિય શરીર કરી. હવે મારે વજ્ર તો ભગવાનને મારવા પડે ને, એટલે પગમાં બેસી ગયો છે. ઇન્દ્રે આવીને જોયું એટલે વજ્ર પકડી લીધું અને ભગવાનને નમસ્કાર બોલ્યો, ભગવાન મને ખબર નહોતી કે આ તમારે શરણે છે, નહીં તો એને વજ્ર મારત જ નહીં. મને શું ખબર આ તમારા ગ્રુપનો છે, નહીં તો હું વજ્ર મુકત નહીં, મને માફ કરો. અને ભગવાનની સ્તુતિ કરી પોતાના સ્થાને જાય છે. ચમરેન્દ્ર પણ સ્તુતિ કરી ચમરચંચા ગયો અને પોતાના સર્વ દેવોને ભગવાનના દર્શન કરી લઈ આવ્યો કે હાલો મને તો ચમત્કાર જો, ઇન્દ્ર મારો આવેલો, તમારી વાત સાચી હતી કે હું માન્યો નહીં, મને તોય બચી ગયો. કેમ? મેં ભગવાન મહાવીરનું શરણું લીધું. તો કે ઇન્દ્ર વજ્ર છોડે તોય બચી જાય એવા કોણ છે? તો કે મહાવીર છે. હાલો બધા દેવોને લઈને આવ્યો, સામાનિક દેવને, તમે આવો દર્શન કરવા. ભગવાનના દર્શન કરવા લઈ આવ્યો. સર્વે ભક્તિ કરી સવારે ભગવાન ત્યાંથી વિહાર કરીને ચાલી ગયા. આપણે હમણાં વયા જશું થોડી વારમાં. અહીં પૂર્વી શિલા પર બૃહદ દ્રવ્ય સંગ્રહ ગ્રંથ, આપણે ગ્રંથને દર્શન કરશું. મૂળ હસ્તાક્ષરવાળો ગ્રંથ છે, જે પોતે ઈડરના દિગંબર જૈન પુસ્તક ભંડારમાંથી કઢાવ્યો અને લગભગ અડધો વાંચ્યો. એ વખતે સાધુ સમાજની અદ્ભુત વૈરાગ્ય છે આપણે સદગુરુની ભક્તિ આત્મા ઉલ્લાસ પામી. એટલે આ પૂર્વી શિલાઓ પર અર્ધો દ્રવ્ય સંગ્રહ ગ્રંથ સમજાવ્યો કુપાવદેવ મુનિઓને, અને બાકીનો ઉપર સીધે શિલા ઉપર સમજાવ્યો. દ્રવ્ય સંગ્રહ ગ્રંથના રચિતા નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી કહેવાય છે. એ વાત આપણે ત્યાં જાશું ત્યારે કરશું. એટલે આ રીતે કુપાવદેવ બોધ આપે છે. અને દેવકીજી મહારાજ તો એટલા ઉલ્લાસમાં આવી ગયા, આટલું તબિયત ખરાબ છે છતાં કહે છે કે હવે અમારે ગામમાં જવાની જરૂર શું છે? કુપાવદેવ કહે ચાલો હવે જાઓ. તો અમારે ગામમાં શા માટે જવું જોઈએ? હવે અહીંયા જ બેઠા રહીએ અમે. એટલે કુપાલદેવ કહે છે તમને કોણ કહે છે ગામમાં જાઓ? તો બેઠા રહ્યો. દેવકીજી મહારાજ જવાબ શું કરીએ કે પેટ પડ્યું છે ને. એટલે કુપાલદેવ કહે છે પેટ પડ્યું છે ને એ જગતના કલ્યાણ માટે છે. જો જ્ઞાનીને એવું ન હોત તો પોતે આત્મામાં જ રહેતા, તો જગતનું કલ્યાણ કેવી રીતે થાય? એટલે ઉદય પ્રયોગે ગોચરી કરવા જાય, અન્નદાન લે, એના બદલામાં આત્મદાન આપે. માદળિયું ન આપે, દોરો ધાગો ન આપે, વ્યવહાર ન આપે. આપે એ સાદું કહેવાય જ નહીં.
એની આગળ જાય એનો સંગ પામે એ ડૂબશે, અને આપવાવાળો ડૂબશે. પામે તેનો સંગ એ બુડે ભવમાં. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. પરમ કુપોલદેવે કહ્યું, મુનિઓને પેટ છે તે જગતના કલ્યાણને અર્થે છે. મુનિને પેટ ન હોત તો ગામમાં નહીં જતા, પર્વતની ગુફામાં જાત અને ત્યાં જ રહેત વિતરાગ ભાવે, અને જંગલમાં જ રહેત. જગતના કલ્યાણરૂપ થઈ શકત નહીં તો મોક્ષનો માર્ગ ખબર કેમ પડે લોકોને? મુનિઓનું પેટ જગતના કલ્યાણ અર્થે છે. કુપોલદેવે સાધુ મંડળને ઉદ્દેશીને પ્રશ્ન કરે છે પછી કે યોગના અભ્યાસીઓ ધ્યાનમાં પોતાને અમુક પ્રકાશાતીત દેખતા હોવાનું જણાવે છે. આ શું હશે? આપણને દેખાય ને પ્રકાશ ને અવાજ ને બધું સંભળાય. કુપોલદેવે પ્રશ્ન કર્યો અહીંયા પૂર્વી શિલા ઉપર કે આ બધું શું હશે? કોઈ સાધુ ઉત્તર આપી શકે નહીં, એટલે ખુલાસો કર્યો કે ધ્યાનની અંદર જેવું ચિંતવે તેવું યોગ અભ્યાસીને દેખાય. કે મને પ્રકાશ દેખાય છે, એવું સાંભળીને વાંચ્યું એટલે પ્રકાશ દેખાય. કોઈ કે ના, મને અવાજ ગેબી અવાજ સંભળાય છે દેવલોકમાંથી, આકાશવાણી, એટલે એ સંભળાય જે વાંચ્યું હોય એ. પોતાના ખ્યાલ દેખાય છે. અંધારું છે અજ્ઞાનનું, એટલે દોરડી સાપ લાગે તો કે આ સાપ છે. કોઈ જ્ઞાની કહે કે આ લે આ દોરડું છે, સાપ નથી, તો પછી માને. અને કોઈ બતાવવાળો મેળો નથી, પોતાને મેળે નિર્ધાર લે છે. એટલે ધ્યાનની અંદર પોતે જે ચિંતવે તેવું યોગના અભ્યાસીને દેખાય છે. દ્રષ્ટાંત તરીકે ધ્યાનમાં આત્માને પાડા જેવો ચિંતવે તો પહાડ જેવડું પૂછડું દેખાય, અને તેને આત્મા તે રૂપે દેખાય. એટલે શ્રીકૃષ્ણને માનતો હોય ને એમ થાય મને વાંસળીવાળા શ્રીકૃષ્ણ પિતાંબર પહેરેલું, મુગટ પહેરેલો, અને મારી સાથે વાંસળી વગાડતા હતા, કેમ કે એને શ્રીકૃષ્ણનો એ જ ખ્યાલ છે. એ રીતે દેખાય. તો દિગંબર ધ્યાન કરીને એમ થાય મને નગ્ન દિગંબર મુનિ દેખાણા. તો સ્થાનકવાસીને ધ્યાનમાં કોઈ દેખાય મોટા મહારાજ, એટલે એને મોહપતિવાળા સાધુ દેખાય. એટલે શું દેખાય છે? પોતાની કલ્પના દેખાય છે. કોઈ એવો હોય જૈનેતર, એને ભગવા કપડાવાળા બાવાજી દેખાય, લાંબી જટા ને એવું બધું. જૈનને ધ્યાન ધરે ત્યારે એને લોચ કરેલા દેખાય, પોતાના ખ્યાલ દેખાય છે. આ બફમ છે. જેવું ચિંતવે તેવું દેખાય. આટલો ખુલાસો કર્યા પછી સિદ્ધ આત્માના પર્યાય સંબંધી પોતે સ્પષ્ટીકરણ કરી સમજાવ્યું કે સિદ્ધ ભગવાનને કેવળજ્ઞાન વડે આપણે બેઠા છીએ એટલા ઉપર તો એ દેખાય. આપણે અહીંથી ઉઠીએ તો એ રૂપે દેખાય. આપણે હાથ ઊંચો કરીએ તો સિદ્ધ ભગવાનનું પ્રતિબિંબ પડે આરસીમાં. એને કંઈ હરચોક રતી નથી, દેખાય. જેમ છે એમ દેખાય સિદ્ધને. લગભગ 1 વાગે કુપોલદેવ સહિત સર્વ મુનિઓએ ગામ તરફ ગમન કર્યું. સવારે આવ્યા છે 10 વાગે, 9 વાગે, 1 વાગ્યા સુધી બોજ ચાલ્યો, પછી ઉતર્યા. રસ્તામાં ચાલતા દ્રવ્ય સંગ્રહ ગ્રંથની પહેલી ગાથાનું કુપોલદેવ ધૂનમાં રટન કર્યા કરતા હતા, અને દિવ્ય ધ્વનિ પ્રસરી હતો. નાગ જેમ મોરલીના ધ્વનિ પર એકતાર થઈ જાય એમ પરમ કુલના ધ્વનિથી ઉઠતા આનંદમાં અમે બધા એકતાર થઈ જતા હતા. પ્રભુશ્રીજી લખાવે છે. હવે સમાગમનો 4થો દિવસ આ પૂર્વી શિલા ઉપર. મધ્યાહન પછી ઠાકરસિંહને ઉપાશ્રયમાં મુનિઓને બોલાવવા માટે મોકલ્યા. જ્યાં બોલાયા મુનિઓને બધા આજ્ઞા પ્રમાણે ડુંગરની તળેટીમાં ગયા. કુપોલદેવે ઠાકરસિંહને દેરાસરની કૂચીઓ લેવા મોકલ્યા, અને મુનિઓ તેમની સમીપ બેઠા. મોહનલાલજી મુનિએ વિનંતી કરી કે આહાર કરી રહ્યા પછી મોહપતિ બાંધતા મને વાર થાય છે, મોટા મહારાજ ખીજાય છે મને. લાલુજી મહારાજ પરમ કુપોલદેવ કહે છે બધાને મોહપતિ કાઢી નાખો, અને અહીંયા જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી કોઈ મોહપતિ પહેરવાની નહીં. કોઈ તમને સ્થાનકવાદી સંપ્રદાયને પૂછે કે તમે સાધુ છો, મોહપતિ કેમ કાઢી નાખી, તમે શાંતિથી એને સમજાવજો. એમ નહીં કહી દેતા કે અમને શ્રીમદ રાજચંદ્રે કીધું છે, નહીં તો કે મુંબઈના ઝવેરી છે એ શું કહેતા હતા, કે તમે શાંતિથી સમાધાન કરજો. ઠાકરસિંહ દેરાસરના તળાની કૂચીઓ લઈને આવ્યા એટલે મુનિઓને બીજી વખત ઈડરના ગઢ ઉપર દર્શન અર્થે જવાની આજ્ઞા કરી. હજી ક્યાંક મનમાં એવું હોય દેવકનજી મહારાજને કે હું મૂર્તિના દર્શન કરું, એટલે બીજી રીતે ફરીવાર ક્યાંક જાઓ દર્શન કરવા, ફરીવાર બધા જાય છે. મુનિઓએ ઠાકરસિંહને સાથે લઈ બંને દેરાસરના દર્શન કરી ભોરા બાવાની ગુફા તેમજ પહાડની ટોચે જ્યાં જ્યાં કુપોલદેવ વિચરેલા તે સ્થળે સમાધિ ધ્યાન આદિ કરેલા ત્યાં જઈ સ્તુતિ ભક્તિ કરી સદગુરુના ભક્તિપૂર્ણ પદોનો ઉચ્ચાર કરતા ઉપાશ્રયમાં આવ્યા. એટલે ગાવાનું શું? કુપોલદેવના સ્થળમાં કુપોલદેવ જે લખ્યું હોય એ ગાવાનું. બહુ પુણ્ય કર્યા પુણ્યથી નિરખીને નવ યૌના, કોઈ ચોપડીમાંથી લઈ આવ્યો એ નહીં ગાવા માંડવાનો, ઈચ્છા કરવાની. પરમ કુપોલદેવના ભક્તિપૂર્ણ પદોનો ઉચ્ચાર કરતા કરતા ઉપાશ્રયમાં પધાર્યા. 5મો દિવસ પરમ કુપોલદેવ મુનિઓ આ દિવસે સાંકેતિક આંબર વૃક્ષ નીચે આવ્યા, અને પછી કુપોલદેવ અહીંયાથી આજે એમ કહે છે કે અહીંયા નહીં, તમને ઉપર લઈ જાઓ સિદ્ધશિલાએ, ત્યાં વાત કરશે કુપોલદેવ
કે અમે કોણ છીએ અને તમે કોણ છો, એ આપણે અવસરે ત્યાં જાશું ત્યારે બોધ કરશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.